Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું એકદમ ઇઝી, ટેસ્ટી અને ક્રિસ્પી, ક્રન્ચી, સૌને ભાવે એવી સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયાની વેફર ચિપ્સની રેસીપી શેર કરવાની છું. તમે જો આ સરળ રીતે કોઈ પણ ઝંઝટ વગર વેફર બનાવશો તો તમારી વેફર પણ મારી જેમ ક્રિસ્પી, ક્રન્ચી અને ટેસ્ટી બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું શક્કરિયાની ચિપ્સ બનાવવાની છું, એટલે કે શક્કરિયાની જે વેફર જેવી આવે ને તો એના માટે મેં આ 250-300 ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે. તો એને બરાબર ધોઈને સાફ કરી ને હવે એની આપણે ચિપ્સ કરી લઈશું. 4-5 દિવસ પુરાના શક્કરિયા છે એટલે કાળા થોડા પડી ગયા છે. તમે એકદમ ફ્રેશ લેવા માંગતા હો તો એ પણ તમે લઈ શકો. આ રીતે આપણે બધી શક્કરિયાની ચિપ્સ કરી લેવાની. આ રીતની બધી કરી લેવાની. તો આ રીતની બધી આપણે ચિપ્સ કરી લેવાની. આ રીતની. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. હવે આપણે એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. આપણે બટાકાની ચિપ્સ બનાવીએ ને રેડીમેડ એ ટાઈપની બનાવવાની છે. એટલે આપણે બટાકાની વેફર જે આપણે સુકવણી કરીને પછી બોઇલ કરીને બનાવીએ છીએ ને એ રીતે નથી બનાવવાની. આપણે એને રેડીમેડ ઇન્સ્ટન્ટ જ બનાવવાની છે. તમારે છાલ છોલવી હોય તો છોલી શકાય અને નહીં છોલવી હોય તો પણ ચાલે. હવે આપણી ચિપ્સ, શક્કરિયાની ચિપ્સ હવે ક્રન્ચી થઈ ગઈ છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. આ રીતની આપણે બધી ફ્રાય કરી લેશું. તો આ રીતની બધી આપણી સ્વીટ પોટેટોની વેફર આપણે ફ્રાય કરી લેવાની ચિપ્સ. તો આ શક્કરિયામાંથી બહુ બધી જાતની વાનગી બનાવવામાં આવે છે. વેફર પણ બને એની ચિપ્સ, પછી એનો ફ્રેન્ચ ફ્રાઈઝ આવે ને એ પણ બને. પછી બહુ બધી જાતની વાનગી બનાવવામાં આવે છે અને ખાસ કરીને શિયાળામાં વધારે મળે છે એ. તો તૈયાર છે આપણી શક્કરિયાની વેફર એટલે કે ચિપ્સ. હવે આપણે એની અંદર આ લાલ મરચું છે અને આ સિંધવ મીઠું છે એ આપણે એની અંદર નાખી દઈશું. એટલે આપણે ઉપવાસમાં પણ એના ફરાળ તરીકે પણ ખાઈ શકીએ. તો આ રીતની બની છે આપણી શક્કરિયાની વેફર. તો તૈયાર છે શક્કરિયાની વેફર. તો આ રીતની વેફર બની છે આપણી, એકદમ ક્રન્ચી, ક્રિસ્પી, જે બજારમાં મળે છે ને પેલી બટાકાની વેફર એ ટાઈપની. જો તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી. હવે આને આપણે ડીશમાં પ્લેટમાં સર્વ કરી લઈશું.